તો કેમ છો મિત્રો? મજામાં જોઈએ ને આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ ને બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો અત્યારે આપણે ચાલુ છે વરસાદ. ભર ઉનાળે મિત્રો વરસાદ આવે. તમે વિચાર તો કરો ખેડૂતની શું દશા થાય મિત્રો. જો વરસાદ ચાલુ જ છે. આમ જો માવઠું કહેવાય મિત્રો આને. તમને કહી દો. અને મિત્રો આપણી સાડીઓની દશા જુઓ તમે ખાલી. તો આપણે મિત્રો બધું સરખું મૂકી દીધું છે વરસાદના લીધે પલ્લે નહીં ને એના લીધે. અને અત્યારે જો આપણા છોડવા બધા જો અહીંયા પલ્લે છે. વરસાદ વધી જ જાય મિત્રો. વરસાદ છે ને વધે જ જાય. તો મિત્રો આપણા ઝાડવા છે એ ધીમે ધીમે મોટા થતા જાય છે. કાંઈ વાંધો નહીં મિત્રો, એ પણ મોટા તો થાય જ ને. આપણે મોટા થાય એવું ન થાય. અને મિત્રો કોના ગામમાં વરસાદ છે જરીક મને કોમેન્ટ કરી નાખજો મિત્રો, ભૂલતા નહીં. ચલે એક કામ કર, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. મિત્રો એક બાજુ વરસાદ ચાલુ છે ને એક બાજુ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ છે. મિત્રો હું તમને યુદ્ધનું કદાચ થોડું ઘણું મૂકી દઈશ આમાં, તમે જરીક જોજો. અને મિત્રો તમારા ઇન્સ્ટાગ્રામમાં પણ બધે એ જ આવતું છે અત્યારે. યુદ્ધ સિવાય બીજે કોઈ સ્ટોરી જ નથી મૂકતા. બધાની સ્ટોરી મિત્રો જોઈ લે, યુદ્ધ સિવાય બીજે કોઈ સ્ટોરી જ નહીં હોય. તો મિત્રો અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ છે. એનું મિશનનું નામ છે મિશન સિંદૂર, એવું કાંઈક મિશનનું નામ છે મિત્રો. અને મિત્રો તો બધા અત્યારે સ્ટોરી મૂકેલી જ છે મિત્રો. અચ્છા, હમકો સિખા રહ્યા હે. તો મિત્રો આપણે અત્યારે ખાલી એટલું જ કહેવાનું છે, જય હિન્દ, જય શ્રી રામ. તો મિત્રો મેં અત્યારે છત્રી કાઢી લીધી છે અને મારો અત્યારે પ્લાન છે મિત્રો બહાર જવાનો. કેમ કે ઘરે મિત્રો અત્યારે કંટાળો આવે, બહાર ચક્કર મારતા આવે મેં કીધું. અને મિત્રો વરસાદ એટલો ગાજે છે ને એની વાત જવા દી. મિત્રો તમને એક સાચી વાત કહેવાની તો ભૂલાઈ જ ગઈ, આપણી ગાડી અત્યારે ધોવાય છે. કોણ ધોવે તમને ખબર? મિત્રો વરસાદથી ગાડી ધોવાય છે. પણ આમ તો મિત્રો ગાડી ધોવાનો કંટાળો આવે છે, તો અત્યારે ગાડી તો ધોવાઈ જાય મિત્રો. બીજું તો કાંઈ નહીં. બેટે તુજે થકાન નહીં લગ રહી ક્યા? મિત્રો બહાર ચક્કરમાં રહ્યો તો શેરીમાં તો કોઈ દેખાતું જ નથી. શેરીમાં તો મારી સિવાય કોઈ દેખાતું જ નથી. અને મિત્રો આ છત્રી પોપટલાલ પાસે આપણે લઈ આવ્યા. વરસાદ આવે છે ને એના લીધે પોપટલાલ પાસેથી છત્રી લઈ આવ્યો. કારણ કે મેં કીધું વરસાદ આવે છે, મેં કીધું છત્રીની તો જરૂર પડશે. મેં કીધું આપણી પાસે તો હતી નહીં, પોપટલાલ પાસે તો હોય જ. અને મિત્રો એ હાથમાં લઈને ખોટા આટા મારે નહીં કરતા. મેં કીધું ચાલો આપણે વરસાદ છે તો આપણે તો 2 દી પછી છત્રી લેતા આવીએ. તો મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે 6 અને મારે જવાનું છે અત્યારે પેટ્રોલ લેવા. તો બોટલો લઈ લીધી છે જો. તો ચાલો મિત્રો પેટ્રોલ લેતા આવીએ. મિત્રો આપણી ગાડીમાં અત્યારે પેટ્રોલ આવી ગયું છે. તો મિત્રો આપણી ગાડીમાં અત્યારે પેટ્રોલ આવ્યું છે. કેટલાનું ખબર? હું બતાવું તમને. તો મિત્રો આપણે બોટલના ગાડીમાં બધી પેટ્રોલ નાખી દીધું. હવે જઈએ છે ઘરે. આપણે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. અને બધાને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર.